વાવાઝોડું ઓમાન તરફ જતા પોરબંદરના દરિયામાં સામાન્ય કરંટ જોવા મળ્યો। આવતીકાલે વાવાઝોડું યુટર્ન લેવાના એંધાણ વચ્ચે તંત્ર સતર્ક બન્યું છે, જ્યાં હવે તકેદારીના ભાગરૂપે બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું। માછીમારોને હાલ તો દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે। તો પોરબંદરના દરિયામાં પણ સામાન્ય કરંટ જોવા મળી રહ્યું છે। સંભવિત વાવાઝોડાને લઈને હાલ તંત્ર પણ એલર્ટ બની રહ્યું છે। માછીમારોને આગામી 3 થી 4 દિવસ માટે દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। દરિયામાં સામાન્ય કરંટ જોવા મળ્યો છે। વાવાઝોડું ઓમાન તરફ જતા પોરબંદરના દરિયામાં સામાન્ય કરંટ જોવા મળ્યો। આવતીકાલે આ વાવાઝોડું યુટર્ન લેવાના એંધાણ વચ્ચે તંત્ર છે તે સતર્ક બન્યું છે। હાલ તો દરિયા કિનારે જે બોટો છે તે લંગારી દેવાઈ છે। સંવાદદાતા જય ફોન લાઈન પર જોડાયા છે। જય, પોરબંદરના દરિયામાં પણ હવે વાવાઝોડાના સંકેતો સામાન્ય કરંટ જોવા મળ્યો, શું સ્થિતિ? જી નેહા, ચોક્કસથી જણાવી દઉં તો અરબી સમુદ્રમાં સર્જાયેલ શક્તિ નામનું વાવાઝોડું છે તે હાલ ઓમાન તરફ જતું જોવા મળી રહ્યું છે। તે પોરબંદર જિલ્લાની હાલની સ્થિતિ વાતાવરણ છે તે પણ સાફ જોવા મળી રહ્યું છે। પોરબંદરના દરિયામાં પણ સામાન્ય કરંટ જોવા મળી રહ્યો છે। પોરબંદરના બંદર પર 3 નંબરનું સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું છે। આમ છતાં તકેદારી ભાગરૂપે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપેલી છે। પોરબંદરના માછીમારોને પણ પરત નજીકના બંદર પર આવવાની તે સૂચના અપાઈ દેવાઈ છે। જી બિલકુલ જય, જાણકારી બદલ આભાર। જૂનાગઢના માંગરોળ બંદર પર દરિયામાં કરંટ જોવા મળ્યો। વાવાઝોડાની અસર માંગરોળના બંદર પર પણ દેખાઈ છે। બંદર પર રાખેલી બોટ જે ટકરાતા બોટમાં નુકસાન પણ થયું છે। દરિયામાં કરંટ હોવાને કારણે લોકોને કિનારે ન જવા માટે પણ તંત્ર સતત સૂચના આપી રહ્યું છે। દરિયામાં કરંટ અને મોજા પણ ઉછળી રહ્યા છે। ગઈકાલ કરતા પણ આજે વધુ કરંટ છે। હાલ અત્યારે અમારી પાસે નાની હોડીઓ અને બોટો રાખવાની જગ્યા નથી બંદરમાં। અમારી પાસે 540 જેટલી નાની હોડીઓ છે। અહીંયા આપસમાં સાથે ભેગી અહીંયા કરંટના કારણે ભેગી થઈ ગઈ છે, તો આપસમાં ટકરાઈને નુકસાની પણ ખૂબ મોટું માછીમારોને આવે છે। ચાલુ સિઝનમાં શરૂઆતથી નાના મોટા તોફાનો આવે છે અને જેના કારણે માછીમારોને ખૂબ હાલાકી ભોગવવી પડી છે। વારંવાર 3 થી 4 નંબરનો અમારે સિગ્નલ આવી જાય છે। વારંવાર વાવાઝોડું આવી જાય છે એટલે અમારે બોટો મોકલીએ તો પાછી બોટો પરત બોલાવવામાં આવે છે। એમાં અમને ઘણું નુકસાન થાય છે। ખલાસીઓના પગાર પછી અમારે અમારે અત્યારે બહુ અગવડતા થાય છે। વેરાવળ કંટ્રોલ રૂમના આદેશ મુજબ 3 નંબરનું સિગ્નલ લગાડેલું છે અને અમારા પોર્ટ ઓફિસર સાહેબની સૂચના મુજબ હાઈ એલર્ટ કરેલું છે। પછી તમામ માછીમારો અને તમામ જે બોટોવાળા હોય એ લોકોને અમે દરિયો ખેડવાની બિલકુલ મનાઈ કરેલ છે અને એ લોકો બધા કમ્પ્લેટ અહીંયા જ છે, કોઈ દરિયો ખેડવા ગયા નથી અને એ તંત્ર અમારો અત્યારે હાલ પૂરતું અહીંયા એલર્ટ છે અને ગમે ત્યારે જો આપણા બંદરની અંદર માછીમાર ભાઈઓને કે કોઈ બોટોને કોઈ પણ જાતનું કંઈ પણ પ્રોબ્લેમ થાય તો અમારું તંત્ર આજની તારીખમાં એલર્ટ છે।